ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે ભરૂચ ભાજપ જિલ્લા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ મીડિયાને માહિતી આપતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે। ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર રજૂ કરતું હોય છે। તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાતો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય। આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે। સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે। પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે 2 વાન દાવરા લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજ સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટીનો વિડીયો વાન ભરૂચ લોકસભામાં 2 વાન મોકલવામાં આવશે। આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે। વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે। વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી 95%થી વધુના કામો પૂર્ણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સંકલ્પ પત્રની ગંભીરતાથી લે છે। સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ। ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે, એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનોને મોકલી શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરશે તેવું તેઓએ મીડિયા બેઠકમાં જણાવ્યું હતું। ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી। હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું। તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી। રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે। લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે, બીજા બધા। મારે 65 વર્ષ છે, આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે, એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી। અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે। વિકસિત ભારત સંકલ્પ 2024 હેઠળ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત 7મી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માનનીય મનસુખભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ મારુતિસિંહજી, ધારાસભ્ય શ્રી રમેશભાઈની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે 2014માં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની,
2019માં દ્વિતીય સરકાર બની અને આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે, ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં 1 કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે, જેમાંથી આદરણીય CR પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે, એના માટે સૌથી પહેલાં 90-90-90-20-24 ઉપર પોતે મિસ કોલ કરી અને 30 સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે. ઈમેલ સંકલ્પપત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે. આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પપત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે. નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયોમાં તમારા ક્ષેત્રની અંદર આવે, તમારા વિસ્તારમાં આવે, એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો. આમ આગામી 2024માં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને, એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં 2014 અને 2019માં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે. એમ આગામી 2024માં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે, એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ, એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.